ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, અનમોલ એજ્યુકેશન હબ ઈડર. મિત્રો, અહીંયા કોમર્સના વિદ્યાર્થી મિત્રો જ્યાં ભૂલ કરે છે, પ્રોવિડન્ટ ફંડના રોકાણો, પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કોની કઈ બાકી હોય અને કયા ખાતે આવશે એ વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. તો આજે આ ભૂલ તમારી નીકળી જશે. અહીંયા ધ્યાન આપજો મિત્રો, ભૂલ અહીંયા તમારે હવે પડશે જ નહીં. તો ઉધાર જમા બાકી ઓળખો. સૌથી પહેલા તમને કહ્યું છે કે ઉધાર જમા બાકી ઓળખો. બાકી કયા ખાતે કઈ બાજુ આવશે એ તમને અહીંયા શીખવાડું છું. 4 બાકી છે: પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. ફંડ એ મૂડી દેવા બાજુ આવશે. ક્યાં આવશે? જેની જમા બાકી હોય. પ્રોવિડન્ટ ફંડ જે છે એ જમા બાકી અને ક્યાં આવશે? મૂડી દેવા બાજુ, પાકા સરવૈયામાં. ફાળો મિત્રો એક ખર્ચ છે એટલે એની ઉધાર બાકી હોય. અને ક્યાં આવશે ફાળો? નફા નુકસાન ખાતાની અંદર. નફા નુકસાન ખાતે કઈ બાજુ? ઉધાર બાજુ. રોકાણો એ આપણી મિલકત છે, પેઢીની મિલકત છે એટલે મિલકતની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. અને ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ. વ્યાજ, રોકાણોનું વ્યાજ એ જમા બાકી કહેવાય. મિત્રો કઈ બાકી કહેવાય? જમા બાકી. ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાશે. તો કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુ. પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો 4 બાકી કયા ખાતે કઈ બાજુ અને કોની કઈ બાકી છે એ સંપૂર્ણ 3 પ્રશ્નો છે. ઉધાર જમા બાકી ઓળખો, કયા ખાતે અને કઈ બાજુ આવશે. તો મિત્રો ધ્યાન રાખો,